પહેલા ઉદાહરણ 3.5 ગણીએ। એક ગરમ કરવા વપરાતા ઘટકતાનો ઓરડાના તાપમાને 27 સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ 100 ઓહ્મ છે। જો અવરોધકતાના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.70 × 10⁻⁴ ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ હોય તો અવરોધ 170 ઓહ્મ થાય ત્યારે તેનું તાપમાન શોધો। તો અહીં આપણને શું આપેલું છે? તો આપણને બે અવરોધ આપેલા છે। એક R1 આપણને 100 ઓહ્મ કીધેલું છે, એને અનુરૂપ તાપમાન જે છે તે કેટલું છે? તો એને અનુરૂપ તાપમાન જે છે 27 સેન્ટીગ્રેડ ડિગ્રી છે, બરાબર। સૌથી પહેલા જે આપણે લખી દઈએ તો આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણાંક, તો આલ્ફા જે આપણને આપેલો છે તે 1.70 × 10⁻⁴ ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ, એટલે કે તાપમાન સેન્ટીગ્રેડ ઇન્વર્સમાં અહીંયા આલ્ફા સેન્ટીગ્રેડ ઇન્વર્સમાં છે એટલે તાપમાન સેન્ટીગ્રેડમાં 4। R2 બરાબર આપણને પૂછેલું છે કે 170 ઓહ્મ, ત્યારે આપણને T2 કેટલો થાય એ શોધવા કીધેલું છે। તો આપણી પાસે સૂત્ર છે કે ભાઈ T2 તાપમાને તારનો અવરોધ, તો T2 તાપમાને તારનો અવરોધ R2 લખીએ તો R2 = R1 × 1 + alpha T2 - T1। તો therefore R2 upon R1 is equals to 1 plus alpha T2 minus T1। R2 જે છે એ 117 divided by 100, 1 plus alpha into T2 minus T1, તો 1.70 થવાનું is equals to 1 plus alpha T2 minus T1। આ બાજુ એટલે માઈનસ થઈ જવાનું, 0.70 is equals to alpha T2 minus T1। તો therefore T2 minus T1 is equals to 0.70 ના છેદમાં alpha। તો therefore T2 minus T1 0.70, alpha કેટલો છે? 1.70 into 10⁻⁴। તો therefore T2 minus T1 આ લોકોનો ગુણોત્તર જે છે કેટલો આવશે? તો કેલ્સીયમનો ગુણોત્તર કરીએ તો કેટલા આવવાનો જવાબ? તો એ જે તમારો આન્સર આવવાનો એ 1000 થવાનો ડિગ્રી સેન્ટીગ્રેડ। તો આ તો T2 minus T1 નો તફાવત આવ્યો, તો હવે આપણે કહી શકાય કે therefore T2 is equals to 1000 plus T1, એટલે કે T2 બરાબર 1000 plus 27 એટલે 1027 ડિગ્રી સેન્ટીગ્રેડ। ઉદાહરણ 3.7 એક ચાંદીના તારનો 27.5 અંશ સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે અને 100 અંશ સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ 2.7 ઓહ્મ છે। ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો। તો અત્યારે જ આપણે એક્ઝામ્પલ કરી ગયા, લગભગ ઓલમોસ્ટ એના જેવો જ છે, પણ આપણને R1 કેટલો આપેલો છે? તો R1 જે આપણને પહેલો જે અવરોધ આપેલો છે 2.1 ઓહ્મ, એને અનુરૂપ તાપમાન T1 કેટલું છે? તો T1 જે છે એ 100 અંશ સેન્ટીગ્રેડ છે। R2 તો તાપમાન જ્યારે T2 કરવામાં ત્યારે અવરોધ કેટલો છે? તો અવરોધ 2.7, તાપમાન T2 કેટલું છે? તો T2 જે છે એ નહીં, T1 જે છે એ 27.5 છે ને આ T2 જે છે તે 100 ડિગ્રી છે ને આપણને આલ્ફા પૂછેલો છે। તો આપણે અત્યારે જોઈ ગયા, તો T2 તાપમાને અવરોધ R2 is equals to R1 1 plus alpha T2 minus T1। So therefore R2 is equals to R1 plus R1 alpha T2 minus T1। આપણે કાઉન્સ છોડી કાઢ્યો એવું કહી શકાય। તો R2 minus R1 is equals to R1 alpha T2 minus T1। તો therefore alpha ને કરતા બનાવીએ તો alpha equals to થવાનું R2 minus R1 into upon R1 T2 minus T1। હવે બધી વેલ્યુ ઇન્સર્ટ કરીએ તો R2 જે છે તે R2 2.7
minus R1 2.1 divided by 2.1 100 minus 27.5 આનું તમે એલસી પર સાદુરૂપ આપો તો ગણતરી કરો તો 0.0039 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ આન્સર આવશે. ઉદાહરણ 3.8 નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાર ને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે, જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે. આપણે પ્રેક્ટિકલ તમે જોયો છે કે આપણે જ્યારે પહેલા પ્રવાહ પસાર કરતા હતા તો લગભગ આવતું હતું 50 મિલી એમ્પિયર જેવું. પછી જ્યારે આપણે એને ગરમ કરીએ એટલે એ ઘટી જતું હતું. તો અહીંયા જ્યારે પહેલા એવું કીધેલું છે કે જ્યારે તાપમાન પહેલા જ્યારે સ્ટાર્ટ કર્યું તો ત્યારે 3.2 એમ્પિયર હતું, પછી ધીરે ધીરે ગરમ થયો, હીટ થયું એટલે 2.8 એમ્પિયર જેટલું થયું. જો ઓરડાનું તાપમાન 27 સેન્ટીગ્રેડ જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? સંકળાયેલા તાપમાનના ગાળા માટે નિક્રોમના તારના અવરોધકતાનું તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય 1.70 × 10⁻⁻⁴ ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ છે. આ દાખલો આપણે આગળ કરી ગયા ઓલમોસ્ટ એ પ્રકારનો છે. ફરક માત્ર એટલો છે કે આગળ આપણને ડાયરેક્ટ R1 R2 આપેલા હતા T1 T2 તાપમાને અને આપણે T2 તાપમાન શોધવાનું હતું. અહીંયા આપણને ડાયરેક્ટ નથી આપેલા. તો આપણે કહી શકાય કે જ્યારે તાપમાન T1 બરાબર 27 ડિગ્રી અંશ સેન્ટીગ્રેડ હતું ત્યારે I1 બરાબર આપણને જે પ્રવાહ જે આપેલો છે એ પ્રવાહ કેટલો આપેલો છે તો 3.2 એમ્પિયર. તો આપણે કહી શકાય કે R1 બરાબર V upon I1. તો V કેટલો આપેલો 230, I1 કેટલો છે તો 3.2, એટલે અવરોધ R1 નું જે મૂલ્ય આવવાનું એ R1 થવાનું 71.875 ઓહ્મ. હવે T2 જે આપણે શોધવાનું બી છે તો T2 તાપમાને હોય ત્યારે તો પ્રવાહ I2 બરાબર આપણને કેટલો કીધેલો છે તો પ્રવાહ I2 2.8 એમ્પિયર છે. તો હવે આપણે કહી શકાય કે therefore R2 is equals to V upon I2. તો V બરાબર 230, આ 2.8, તો આનો જે આન્સર છે એ આન્સર 81.143 ઓહ્મ. અને આપણને આલ્ફા જે આપેલો છે તો 1.70 × 10⁻⁻⁴ ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ. તો therefore R2 is equals to R1 1 plus alpha T2 minus T1. આ સૂત્ર યુઝ કરતા છે આપણે ક્યાં આ T2 આપણે શોધવાનો છે તો R2 upon R1 is equals to 1 plus alpha T2 minus T1. R1 R2 ની વેલ્યુ મૂકી દઈએ તો R1 R2 ની વેલ્યુ R2 છે 81.143 divided by 71.875 is equals to 1 plus alpha T2 minus T1. થોડું આગળનું કેલ્ક્યુલેશન જોઈએ એટલે કે આગળનું મેં મૂકી કાઢ્યું છે, પાછો દાખલો ગણું છું અડધેથી. તો અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. હવે R1 ને હું નીચે લાવો તો એના કરતા આગળના દાખલામાં જે પ્રમાણે કર્યું તે પ્રમાણે R1 ને ગુણી કાઢ્યું કે જેથી બંને દાખલાની રીત જે તે સેમ થઈ જાય. હવે આના આગલા દાખલામાં આપણે શું કર્યું હતું આલ્ફાને કરતા બનાવ્યો હતો. હવે આપણે અહીંયા T2 minus T1 ને કરતા બનાવીએ તો R2 minus R1 into R1 into alpha. તો R2 જે છે બંનેને દશાંશ ને પછી બે જ આંકડા આપણે લીધા છે તો અહીંયા 82.14, 81 લખાઈ ગયું તો અહીંયા 82 છે તો 82.14 minus 71.87 divided by 71.87 multiplied by 1.70 into 10⁻⁻⁴. તો આનું તમે ગણતરી કરો તો એનો જે આન્સર આવશે તો 82.14 minus 71.87 divided by 71.87 divided by 1.70 multiplied by 10,000. તો એ જે છે એ 840.56 ડિગ્રી સેન્ટીગ્રેડ કોણ આન્સર આવશે T2 minus T1. તો therefore T2 is equals to તો આની અંદર આપણે 27 ઉમેરી દઈએ એટલે થવાનું 867
0.56 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણો ફાઇનલ આન્સર. એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આગળના જે 3 દાખલા જે છે ને એ સ્વાધ્યાયના છે. હવે આપણે ઉદાહરણના દાખલા 2 દાખલા ગણીએ, 2-3 દાખલા. તો ઉદાહરણ 3.3, એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમનો તારનો ઉપયોગ થાય છે. આ બધી ગુજરાતી ભાષા છે. આપણે ઇલેક્ટ્રિક ટોસ્ટર જે હોય તેમાં નિક્રોમના તારનો ઉપયોગ થાય એવું કીધેલું છે. આપણને મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ તાપમાન અને અવરોધ વચ્ચેનો સંબંધનો દાખલો છે. જ્યારે તેમાંથી અવગણીય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાને 27°C તેનો અવરોધ 75.3 ઓહ્મ છે. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો નિક્રોમનું તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ માટે સંકળાયેલા તારનું તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંકનું મૂલ્ય 1.70 × 10⁻⁴ ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ છે. તો આવો દાખલો આપણે ગણી ચૂક્યા છે. અહીંયા આપણને T1 કેટલું ઓરડાના તાપમાન એટલે T1 બરાબર આપણને આપણો છે 27°C. આપણને ત્યારે અવગણીય પ્રવાહ પસાર થાય છે R1 આપી દીધેલો છે. તો R1 જે આપણને આપેલો છે 75.3 ઓહ્મ. T2 આપણને પૂછેલું છે. R2 બરાબર આપણે આગળ ગણી ગયા તે પ્રમાણે V/I2 કરવું પડશે. તો V કેટલો 230 આપેલો છે આપણને અને સ્થાયી પ્રવાહનું મૂલ્ય છે 2.68. તો આનો જે ગુણોત્તર આવશે એ 85.8 ઓહ્મ આપણને મળે. એટલે R1 R2 મળી ગયા. આલ્ફા આપણને આપેલો છે 1.70 10⁻⁴ ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ. તો ફરી પાછો આપણે T2 શોધવાનું છે. તો એના માટે આપણે જે સૂત્ર છે R2 = R1 into 1 plus alpha 1 T2 minus T1. now છોડી કાઢીએ R2 R1 plus R1 alpha T2 minus T1 R2 minus R1 into R1 alpha T2 minus T1. so therefore T2 minus T1 is equals to R2 minus R1 upon alpha T2 minus T1. હવે આપણે T2 minus T1 ને કરતા બનાવ્યો. તો હવે જે આપણને R2 જે છે તે કેટલો છે? તો 85.8 minus R1, તો R1 છે 75.3 divided by alpha, તો alpha છે 1.70 into 10⁻⁴. અહીંયા આપણે આવવાનો R1 કારણ કે T2 minus T1 ને કરતા બનાવ્યો ને R1. તો R1 કેટલો છે 75.3. તો આનો તમે ગણતરી કરો તો એ આન્સર જે આવશે એ 820. તો હવે T2 બરાબર 820 પ્લસ 27°C ઇક્વલ્સ ટુ 847°C થવાનું. એટલે જે સ્થાયી તાપમાન આપણને પૂછેલું છે એ 847°C થશે. ઉદાહરણ 3.4, પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને એટલે કે 0°C તાપમાને 5 ઓહ્મ અને વરાળના તાપમાને 100°C તાપમાને 5.23 ઓહ્મ છે. જ્યારે થર્મોમીટરને હીટ બાથ એટલે કોઈ ગરમ કરી શકાય તેવું પાત્ર કે જેમાં આપણે અવરોધ કે તારને ડુબાડીને ગરમ કરી શકીએ ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહ્મ મળે છે. તો હીટ બાથનું તાપમાન ગણો. અહીંયા પહેલા આપણે જે સૂત્ર જે છે એ સૂત્ર 100 અને 0 માટે યુઝ કરીએ. એટલે કે R2 R1 1 plus alpha T2 minus T1 જે આપણો સૂત્ર યુઝ કરતા હતો. તો આ તમારો R100 0 ને 100 માટે 1 plus alpha R100 minus 0. so therefore R100 is equals to R0 plus R0 alpha 100 પડી ખબર. તો અહીંયા આપણે R100 minus R0 into 100 into alpha
તો therefore alpha is equals to R100 minus R0 divided by 100 multiplied by R0. સમીકરણ 1. સેમ સૂત્ર જે છે તો હવે T તાપમાન જે આપણે શોધવાનું છે ધારો કે આપણે જે T તાપમાન શોધવાનું છે તે અને 0 માટે યુઝ કરીએ તો RT R0 1 plus alpha T minus 0 तो therefore RT बराबर R0 1 plus alpha T तो therefore RT बराबर R0 plus R0 alpha T આ ખબર પડી પહેલા આપણે શું કર્યું આપણો જે મેઈન સૂત્ર હતું એ સૂત્ર માટે T2 તાપમાન 100 અને T1 તાપમાન 0 લીધું બીજી વખત આપણે T2 તાપમાન તરીકે T લીધું અને T1 તાપમાન તરીકે 0 લીધું तो therefore RT minus R0 बराबर R0 alpha T तो therefore आना परથી अल्फा ने करता बनावो तो अल्फा बराबर RT minus R0 upon R0 T तो अल्फा ની બંને વેલ્યુ આપણે સરખાવી દઈએ તો અહીંયા છે આપણી પાસે R100 minus R0 divided by 100 multiplied by R0 is equals to RT minus R0 R0 T तो R0 कैंसल तो T ने करता बनावीए तो T is equals to RT minus R0 divided by R100 minus R0 multiplied by 100 આ સૂત્ર તમે ડાયરેક્ટ પણ યુઝ કરી શકો કારણ કે બુકમાં ઉદાહરણના દાખલામાં ચોપડીમાં સૂત્ર ડાયરેક્ટ યુઝ કરેલું છે હવે માત્ર આપણે કિંમત મૂકવાની છે RT એટલે T તાપમાન અવરોધ તો એ છે 5.795 એટલું છે R0 એટલે 5 આ 5.23 100 સેન્ટીગ્રેડ તાપમાને આ 0 મલ્ટીપ્લાઈડ બાય 100 તો તમારું જે T જે તાપમાન હતું એની તમે આપણે ગણતરી કરીએ તો 345.65 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉદાહરણ 3.1 એમાં બે ભાગ છે પહેલા A 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા 1.0 into 10⁻⁻7 મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક વાહક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રીપ ઝડપ ગણો એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે કોપરની ઘનતા 9 into 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ અને તેનો પરમાણુ દળાંક 63.5 U છે તો અહીં આપણે જે પહેલા વસ્તુ આપેલી છે બધી વેલ્યુ એ વેલ્યુ આપણે મૂકીએ તો આપણને આપેલું છે I આપણને આપેલું છે 1.5 એમ્પિયર એ એટલે આડછેદનું ક્ષેત્રફળ 1.010⁻⁻7 મીટર સ્ક્વેર આ બેનો ગુણોત્તર એટલે પ્રવાહ ઘનતા થવાની એટલે ઇનડાયરેક્ટલી આપણને પ્રવાહ ઘનતા પણ આપેલી છે ડી એની ઘનતા 9 into 10⁻³ એટલા કિલોગ્રામ પર મીટર ક્યુબ અને બીજું જે આપણને આપેલું છે એ એનો પરમાણુ દળાંક આપેલો છે પરમાણુ દળાંક આપણને કેટલો આપેલો છે તો રવા દઈએ અત્યારે કઈ લખવાની જરૂર નથી તો હવે આપણને પૂછેલું છે ડ્રિફ્ટ વેગ VD તો VD નું એક બહુ સામાન્ય સૂત્ર જે છે એ આવ્યું આ છે J बराबर NEVD J बराबर सूत्र છે I by A is equals to NEV આપણે બધી વેલ્યુ આપેલી છે એના ઉપરથી જોઈએ તો therefore હવે આપણે કહી શકાય કે VD is equals to I upon NEA એટલે પ્રશ્ન ઉત્પન્ન થાય n એટલે કોણ તો સંખ્યા ઘનતા એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન કે વાહક ઇલેક્ટ્રોનની સંખ્યા તો જો આપણને ઘનતા આપેલી છે તો કોપરની ઘનતા બરાબર ગુજરાતીમાં લખીએ તો એકમ કદ દીઠ દળ એ કેટલું થાય તો 9 into 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ એટલે હવે આપણે એમ કહીએ કે દળ અને પરમાણુ બરાબર છે તો 63 એનો આપણે પરમાણુ દળાંક કેટલો આપેલો હતો 63.5
આટલા જો આપણે એમ કે ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ, આટલા જો એમ કે પરમાણુ હતે કોપરના, તો કેટલા પરમાણુ હતે? દળ હતે આટલું કોપરનું દળ હતે તો પરમાણુ કેટલા હતે? 6.023 10⁻23 જેટલા. આપણી પાસે કેટલું દળ છે? 9 × 10⁻³ કિલોગ્રામ. તો ધેરફોર 1 મીટર ક્યુબમાં રહેલા કોપરના પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ્સ ટુ, ધારો કે હું n કહું તો ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થવાના? તો 9 × 10⁻³ મલ્ટીપ્લાઇડ બાય 6.023 10⁻23 divided by 63.5 10⁻³ એટલે આપણે જો આનું કેલ્ક્યુલેશન કરીએ તો 9 multiplied by 6.023 divided by 9 multiplied by 6.023 divided by 63.5 તો 0.85 into 10⁻29 બરાબર. હવે કોપરના એક પરમાણુ દીઠ, એટલે આ તો શું આવ્યું? આપણને કહી શકાય કોપરનો પરમાણુ પર મીટર ક્યુબ, 1 મીટર ક્યુબમાં રહેલા પરમાણુની સંખ્યા આપણે કહી છે દીઠ એક વાહક ઇલેક્ટ્રોન મળતો હોવાથી n બરાબર શું આવશે? 0.85 10⁻29 ઇલેક્ટ્રોન પર મીટર ક્યુબ. પડી ખબર? એટલે આપણે પહેલા શું કર્યું તો પહેલા કોપરની ઘનતા લીધી. ઘનતા એટલે એકમ કદ દીઠ દળ, એટલે કે આટલું એકમ. હવે બધી ગણતરી એકમ કદ પર ચાલતી છે, એટલે એકમ કદમાં જો આટલું દળ હશે 63 ના પરમાણુ દળાંક જેટલું, તો આપણને એવોગાડ્રોના જેટલા પરમાણુ હશે, તો આપણને જે દળ આપ્યું તેમાં કેટલા પરમાણુ મળે? હવે આપણને કીધું છે એક પરમાણુમાંથી એક મુક્ત ઇલેક્ટ્રોન મળે, તો જેટલા એકમ કદમાં રહેલા પરમાણુની સંખ્યા એટલા જ એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રવાહ આપણને કેટલો આપેલો છે? 1.5. n આપણે શોધ્યું 0.85 into 10⁻29 multiplied by e, તો e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10⁻19 a, તો a આપણી પાસે કેટલો છે? 1 into 10⁻7. તો આની આપણે ગણતરી કરીએ તો આનો જે આન્સર આવશે એ 1.1 into 10⁻³ મીટર પર સેકન્ડ. હવે ઉદાહરણ 3.1 નો બી ભાગ. ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપરના પરમાણુની ઉષ્મીય ઝડપ એટલે કે VRMS અને સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ સાથે સરખાવો. સરખાવો એટલે આપણે એમ કહેવાય ગુણોત્તર શોધો. તો આપણે એમ કહી શકાય કે ભાઈ કોપરના પરમાણુની ઉષ્મીય ઝડપ, તો ઉષ્મીય ઝડપ એટલે VRMS બરાબર વર્ગમૂળમાં 3kBT/m. ચાલો 3 તો 3 છે, kBT એટલે kB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 10⁻23 રૂમ તાપમાન એટલે 300 કેલ્વિન m. તો કોપરના એક પરમાણુનું દળ, તો કોપરના એક પરમાણુ નું દળ તો સ્મોલ m બરાબર કેટલું આવશે? તો 6.023 into 10⁻23 નું કેટલું દળ આવશે? 63.5 into 10⁻³ ઊંધું લખ્યું 63.5 into 10⁻³ નું દળ કેટલું? તો 0 આટલાનું દળ આટલું થાય બરાબર. એટલે 6 point something then એવોગાડ્રોનું અંક કેટલું થાય? તો 63.5. તો એકનું કેટલું? તો આનો જે ગુણોત્તર આપણને મળશે એ કેટલો મળશે? તો 63.5 divided by 6.023, તો એ 10.54 into 10⁻26 કિલોગ્રામ
હવે એ જો આપણે અહીંયા મૂકી દઈએ તો 10.54 into 10 raised to minus 26. તો આ 300 નો એક મીંડો જે છે તેને આપણે એડજસ્ટમેન્ટ કરવું પડશે. કેમ? તો આ ઉપર જવાનું એટલે 10 raised to 26 થવાના, એ 10 raised to એટલે 20 એટલે +3 મળવાના, એટલે આનું એક મીંડું આપી દે એટલે 4 થશે, એટલે એનું વર્ગમૂળ કાઢી દે તો 10 raised to 2 થઈ જ જવાનું. એટલે આમાં ગણતરી વખતે 30 જ લેવા પડશે. તો 3 multiplied by 1.38 multiplied by 30 divided by 10.54 નું સ્ક્વેર રૂટ, તો 3.432 બરાબર છે. આટલો આપણને VRMS મળે એનો. હવે આપણને જે VD પૂછેલું છે તો VD ના અપોન એની સરખામણી કરો એટલે બેનો ગુણોત્તર શોધવાનો. તો VD આપણો કેટલો હતો? તો VD આપણે લખેલું છે 1.1 10 raised to -3. આનો જે આપણને મળ્યું એટલે 3.43 એવું લખી દઈએ into 10 raised to 2. તો આ ગુણોત્તર કેટલો આવ્યો? 1.1 divided by 3.43, તો 0.32 થવાના, multiplied by 10 raised to -5 એટલે 2 ઉપર જવાના 10 raised to -5 થઈ જવાના, એટલે 3.2 into 10 raised to -6 લખી શકાય. સી ભાગ, તો વિદ્યુત ચુંબક તરંગની જે ઝડપ છે એ પ્રકાશના વેગ જેટલી ઝડપ છે એટલે સી વડે ભાગીએ. સી એટલે પ્રકાશનો વેગ, તો 1.1 into 10 raised to -3 આ 3 into 10 raised to 8. તો 1.1 divided by 3 એટલે 0.36 into 10 raised to -11. આટલો આન્સર આપણને મળે.